તો જય માતાજી, જય શ્રી રામ. બધા મિત્રોને કેમ છો? મજામાં જઈશો તો મજામાં નહીં તો આપણો લોક જોઈને મજામાં આવી જાઓ. અત્યારે જો મસ્ત કેટલા હોય ખબર છે, 11:30 થયા છે અને આપણે આવ્યા ખંભાળિયા. કેમ કે ભાઈ લાઇસન્સની ટ્રાય દેવાની હતી આપણે ગાડીની, બરોબર છે. હોન્ડાની 4 વ્હીલની બેની ટ્રાય આપવાની છે. એટલે જામનગરનું આરટીઓ બંધ જ છે હમણાં, એટલે આપણે આવ્યા છીએ મસ્ત ખંભાળિયાના આરટીઓએ. તો સારું, ચાલો રિયો વ્લોગમાં કન્ટિન્યુ. હમણાં આપણે ટ્રાય દેવાની છે, ટ્રાય દઈ દઈ પછી રિટર્ન થાય ત્યારે પછી ડાયરેક્ટ તમને મળું. તો અત્યારે તો 1:15 વાગ્યો જ, બરોબર છે. જો 12:40 થઈ છે, આપણે ટ્રાય દેવા ગયા હતા, બરોબર છે. ટ્રાય આપી દીધી છે. જો મસ્ત આપણે પાસનું સાઇન આવી ગઈ છે, થઈ ગયા છે પાસ. હવે આપણે એક પાકું લાઇસન્સ છે. હવે જામનગરમાં બધાનું પૂરું, હવે પૂરું. હવે ઉડે તો જાય, બાકી બાવરિયામાં ઘા હો. હવે આપણી ગાડી ઉડે. ટ્રાય દે. આપણે એમ ટ્રાય દઈ આવ્યા છીએ, બરોબર છે. પાસ થઈ ગયા છીએ ભગવાનની દયાથી, વાંધો ન આવ્યો. હવે જામનગરમાં અલ્ટો આપણી ઉડે ને તો જા, નકર આગળ હજી હાલતો એનો બાવેડિયામાં ઘા સીધો. હા એમ. સારું, ચાલો રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં. હવે હજી નીકળીએ ત્યારે ડાયરેક્ટ મળીએ. હવે વરુણભાઈ બોલશે ફૂલો ને બાકાજી બોલશે ને. હા, ફૂલો ને બાકાજી કી બોલાવશે. હવે તો પીળો નહીં, લીલો પાસ આવી ગયો ગાડીનો. સારું, ચાલો તો. હાલો તો શું છે વરુણભાઈ, પીળો પાસ આવી ગયો એમ ને? લીલો પાસ હો. તોય હાંકવાની માપે મેળ્યો. હા એમ. હાલો મસ્ત. હવે કાનવાળા ગીત સાંભળતા નીકળી ગયા છે ખંભાળિયાથી જામનગર જવા માટે. ચાલો તો જામનગર જઈએ. હા, જય જામનગર, બરોબર છે. હા, અત્યારે કરું ડ્રાઇવિંગ, એટલે બહુ કઈ હું લોક નથી બનાવતો. હજી માંડ લીલો પાસ આવ્યો છે, પછી લોક બનાવતો હોય ને વળી ક્યાંક લીલો પાસ આવ્યો હોય તરત વયો જાય તો ક્યાં જવું. એટલે મેં કીધું હવે થોડાક દી શાંતિ રાખશો તો પછી ઉડે તો જા, નકા બાવેડિયામાં. હા, બરોબર છે. રિયો લોકમાં કન્ટિન્યુ જાય છે જામનગર. અત્યારે હજી આરતના ધામ આવ્યું છે, હમણાં અડધી પોણી કલાકમાં જામનગર. રિયો કન્ટિન્યુ. અત્યારે જો હજી પીળો પાસ આવ્યો, લીલો પાસ આવ્યો જ છે ને, બરાબર. તો જો આ સાઈનમાં જો નીચેનું જે હોય ને એટલી સ્પીડે આપણે હાંકવાની, વરુણભાઈ, બરાબર ને? અત્યારે ઉપરનું હાલે જોજો પછી. હે એમ તો વાંધો નથી વરુણભાઈ, આપણે હેવી ડ્રાઈવર છે. આવી ગયું નીચે, એમ વાંધો નથી. એટલે ઉપાધિ જેવું કઈ છે નહીં. હમણાં આપણે જવાનું ઓર્ડરમાં એક, ત્યારે વરુણભાઈને લાભ દેશું આપણે ડ્રાઇવિંગનો. હવે લીલો પાસ આવી ગયો ને, એમાં હું ઘરમાં ઝીણકો, હવે ડ્રાઈવર. આહો, ઝીણકા ડ્રાઈવર જ. હા, હવે ઓર્ડરમાં જવાનું થાય એટલે વરુણભાઈ ગાડી ચાવી પકડાઈ દેવાની ને આપણે પાછળ બેઠું જવાનું. પાછળ થેલા રાખી દેવાના, આગળ સીટ લાંબી કરીને હુઈ જવાનું. બાકી જો આ આરતના ધામ આવી ગયું છે. હવે જામનગર ને જાજી વાર છે નહીં. હું હમણાં આજે કઈ નથી બોલતો લોકમાં, બરોબર છે. માંડવા આવ્યો છે 2 દીથી. આવ કેવી હાલત હતી ધાર્મિકભાઈ ને ખબર છે કેવી હાલત હતી? ના, હાલત કેવી હતી ખબર છે? આપણે ઓલું સ્પીકરમાં ગીત ના વાગતે, ગીતમાં છે ને સાઉન્ડ વયો ગયો તો ખાલી બેસ જ હતો. એવું જ થતું પેલાથી તો બેસ ઓછો હતો. બોલવું તમને કોઈ સંભળાય એટલે હમણાં ખાલી ઓછો જ ખબરતા હતા આમાં. 2-3 દીથી કઈ લોક નથી મૂક્યો. કાલે કે પરમદી 1-1.5 મિનિટનો વિડીયો મૂક્યો હતો, ખાલી કહેવા માટે કે ભાઈ શું કામ લોક નથી આવતો. આજે અવાજ થોડોક આવી ગયો પાછો, એટલે પાછા લોક કન્ટિન્યુ જ ચાલુ. લોક આપણા બંધ નથી થવાના, બરોબર છે. આપણે હવે ઉડાડવાનું જ છે, પછી નકર બાવેડી એમ ઘા ન ઉડે ને તો બરોબર છે. ઉડી તો જશે, જો કે તમે બધા સપોર્ટ સારો કરો, જોવો છો બધા ઘણા વિડીયો, એટલે વાંધો તો નથી આવે એમ. તો સારું, ચાલો તો રિયો કન્ટિન્યુ નીકળીએ. જાય જામનગર, જમવાનું બાકી છે. જમીન પછી ડાયરેક્ટ પાછા નીકળશે, ત્યારે પાછા ઘરે પહોંચીને મળીએ, પછી ડાયરેક્ટ જમીન પછી પાછા નીકળશું બા ચક્કર મારવા. સારું, ચાલો તો અત્યારે તો મસ્ત જો 3:07 થઈ જાય, બરોબર. 3 વાગ્યા છે. ઘરે તો આપણે આવી ગયા છીએ, ગયા હતા ખંભાળીએ, બરોબર છે. તમે આગલી ક્લિપમાં જોયું. ઘરે તો આપણે 2:15 કે 2:30 વાગે આવી ગયા, અને પછી ભૂખ લાગી હતી ડાયરેક્ટ, એટલે જમવા બેસી ગયા, બરોબર. જમવાનું રેડી જ હતું. અને હવે મસ્ત 3 વાગ્યા, થોડીક વાર આરામ કરીએ, કેમ કે ભાઈ આજ શુક્રવાર છે, કારખાને જે રજા. અત્યારે થોડીક વાર મસ્ત સૂઈ જાય, બરોબર, આરામ કરી લો. અને પછી ભાઈ ઉઠીને પછી ક્યાંક નીકળશું, બરોબર છે, બહાર ચક્કર મારવા. ત્યારે ડાયરેક્ટ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો અત્યારે 7:45 વાગ્યા છે, બરોબર. આપણે નીકળ્યા હતા ગામમાં ચક્કર મારવા માટે.
ત્યારે કાંઈ બ્લોગ બનાવ્યો નથી, ભૂલાઈ ગયું બરોબર હમણાં. એમાં હું આપણે ગયા હતા છે ને, મારે મસાજ કરાવશું, હેડ મસાજ. તો હમણાં 3-4 દિવસ ઉપર આપણે ઓર્ડર કરીને આવ્યો ને, તો થાક હતો થોડો, તો એ મસાજ કરાવવા ગયા હતા એટલે. અત્યારે બહાર નીકળ્યા ત્યારે કાંઈ બ્લોગ બનાવ્યો નહીં બરોબર, ભૂલાઈ ગયું હતું. કેમ કે હમણાં 2-3-4 દિવસથી બ્લોગ બનાવતો નથી, એમાં મગજમાંથી નીકળી ગયું હતું. બાકી આ યાદ આવ્યું એટલે મેં બ્લોગ બનાવી નાખીએ. અત્યારે જાય છે ઘરે બરોબર 7:30 વાગ્યા છે, રિટર્ન થઈ ગયા ચક્કર મારીને બધું નીકળી ગયા જાય ઘરે. અને જમીન પછી કાંઈ નક્કી નથી, જોશું જો બહાર નીકળશું તો તમને બતાવીશ. નકા ભાઈ ઘરે ને ઘરે બ્લોગ પૂરો કરી નાખશું બરોબર છે. તો રિયો કન્ટિન્યુ, શું થાય શું નહીં કાંઈ આપણને કાંઈ ખબર છે નહીં બરોબર છે. સારું ચાલો. અત્યારે તો 11:30 વાગ્યા છે બરોબર છે. આપણે ચક્કર મારવા માટે નીકળ્યા હતા બરોબર છે. કાંઈ બ્લોગ નથી બનાવ્યો, ભાઈબંધ ભેગા ગયા હતા આપણે મસ્ત. જો અત્યારે BM-માં ચક્કર મારવા નીકળ્યા હતા ભાઈબંધ ભેગા, ચક્કર મારી આવે. કાંઈ બ્લોગ નથી બનાવ્યો, ભાઈબંધ ભેગા વાતચીત કરતા હતા બરોબર છે. ભાઈબંધે નવી ગાડી લીધી એટલે એમાં ચક્કર મારતા હતા. તો મસ્ત જો ચક્કર મારીએ BMW-માં, મજા આવી બરોબર છે. હવે નીકળી જાય છે ઘરે. ત્યારે ધાર્મિક ભાઈ આવ્યા હતા ભેગા, એના ભાઈબંધ ભેગા જાય છે બારે ચક્કર મારવા. એટલે મેં કીધું તો ભાઈ હું જાઉં છું ઘરે. તો મને કીધું કાંઈ વાંધો નહીં, જા ઘરે. તો ભાઈ નીકળીએ જાય ઘરે. અને તો આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. તો જય માતાજી, જય શ્રી રામ. બધા મિત્રોને જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમારી એક મનપસંદ મસ્તીની કોમેન્ટ કરતા હોય, તમને મજા આવે તો મને મજા આવે. સારું ચાલો, સીધા મળીએ કાલના વ્લોગમાં.